ગુજરાતી વીકમાં આજે છે તેલ મસાલાથી ભરપૂર દૂધીનું શાક, અને એ પણ એક અલગ જ સ્વાદ સાથે. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન, જ્યાં હેલ્ધી અને ટેસ્ટી રેસિપી ઇઝ ધ ફર્સ્ટ પ્રાયોરિટી. સૌપ્રથમ તો અહીંયા મેં દૂધી લીધી છે, અને દૂધીને આવી રીતે આપણે એની છાલ છે એવી રીતે પીલ ઓફ કરી લેવાની છે. અહીંયા આપણે મસાલેદાર ભરેલું શાક કરવું છે, એના માટે આવી રીતે એને આપણે પીસીસ કરી લેવાના છે. અને આપણે એમાં વચ્ચેથી મસાલો ભરવો છે, એના માટે આપણે આવી રીતે અહીંયાથી કટ કરી લેવાનો છે, અને એવી રીતે આપણે બધામાં આવી રીતે વચ્ચેથી કટ કરી લેશું. હવે આપણે ભરેલા શાકનો મસાલો કરશું, તો એના માટે મેં ધાણા જીરું એડ કર્યું છે, ત્યારબાદ લાલ મરચું, ચણાનો લોટ, મીઠું અને ગરમ મસાલો એડ કરશું, અને સાથે સાથે સુગર એડ કરશું. ત્યારબાદ તેલ એડ કરશું, અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ મસાલો તીખાશ પ્લસ માઇનસ કરી શકો છો. મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે દૂધીમાં છે આપણો મસાલો ફિલ કરવાનો છે, અને આવી રીતે આપણે ફિલ કરશું. ભરેલા રીંગણાનું શાક તો બધા ખાતા હોય, પણ આ દૂધીનું શાક આવી રીતે મસાલા ભરીને કરશું તો એનો સ્વાદ જ કંઈક અલગ આવશે. અને અહીંયા આપણે આવી રીતે આપણે બધા દૂધી છે એ આવી રીતે મસાલાથી ભરી લેવાની છે. તો હવે આપણે વઘાર કરશું, તો એના માટે આપણે તેલ લીધું છે, ત્યારબાદ રાઈ અને હળદર એડ કરશું, ત્યારબાદ ટમેટા એડ કરશું, અને ત્યારબાદ ગ્રીન ચીલીસ એડ કરશું, અને બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે મસાલેદાર દૂધી છે એ આપણે એડ કરવાની છે. જ્યારે આપણે કોઈ પણ શાકમાં ચણાનો લોટ કે કંઈ એડ કરતા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે શાક છે એ નીચેથી આપણે હલાવવાનું નથી. અને તમે જોઈ શકો છો કે મેં મસાલો નાખી અને ડાયરેક્ટ પાણી જ નાખી દીધું છે. અને જો આ રીતના ભરેલા શાક તમે નીચેથી હલાવો તો ક્યારેક બરી પણ જાય અને ચોટી પણ જાય, એથી નીચેથી હલાવવું નહીં. અને અહીં આપણે 1 થી 2 જ સીટી વગાડવાની છે. આપણી દૂધી એકદમ સોફ્ટ છે, એથી ચડતા વાર નથી લાગતી. જોઈ શકો છો કે 1 થી 2 જ સીટીમાં આપણે દૂધીનું શાક છે એ એકદમ સરસ રીતે થઈ ગયું છે. ત્યારબાદ આપણે શાકમાં આવી રીતે કોરિએન્ડર સ્પ્રિંકલ કરવાની છે. આ રીતના ભરેલા શાક હોય એને હલાવવામાં ખૂબ જ ધ્યાનથી હલાવવાનું છે, જેથી એ ગળી ન જાય અને એનો મસાલો છૂટો ન પડી જાય. મસાલેદાર ભરેલું શાક તો આપણું એકદમ રેડી છે. તો હવે આપણે એને સર્વ કરશું. તો અહીંયા મેં આખી થાળી રેડી કરી છે. તો દાળ છે, અથાણું છે, પાપડ, ભાત અને દૂધીનું ભરેલું શાક. આવું ભરેલું શાક જોતાં જ મોઢામાં પાણી આવી જાય, તો ખાવામાં કેટલી મજા આવશે. આવી રીતે દૂધીનું શાક તમારી ઘરે ચોક્કસ બનાવજો અને કમેન્ટ કરજો આ દૂધીનું શાકની રેસીપી તમને કેવી લાગી. અને આવી જ નવી અને હેલ્ધી ગુજરાતી રેસીપી જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.